આપણે ગુજરાતીમાં જ કહેવત છે કે મન હોય તો માંડવે જવાય, એટલે માણસ તારે તો કાંઈ પણ કરે. હા, તો આટલો સફળ બિઝનેસ જ્યારે તમે ધરાવો છો ત્યારે હવે જો કોઈ બિઝનેસમાં એડ થવું છે અથવા બિઝનેસનું સ્ટાર્ટઅપ કરવું છે તો એને સફળ બનાવવા માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી છે? સૌથી પહેલા તો બિઝનેસને સફળ બનાવવા માટે અનુભવો લીધા પછી જો એ બિઝનેસને સફળ જી, બનાવવાનો હોય તો એક લાંબો બિઝનેસ છે ને કોઈ શોર્ટ ટર્મ ડીલ ના હોઈ શકે જી. કે મને 1 વર્ષ માટે 2 વર્ષ માટે 5 વર્ષમાં બિઝનેસ કરીને એક્ઝિટ થઈ જઈશ, એ ડીલ ના હોય. બિઝનેસમેન ઓલવેઝ એક પોતાના પ્રોજેક્ટ લઈને ચાલતા હોય. 5 વર્ષ પછી મારો પ્રોજેક્ટ, મારું ટર્નઓવર અહીંયા હશે, 10 વર્ષ પછીનો અહીંયા હશે, 20 વર્ષ પછી. તો એના માટેનું એક પેપર વર્ક હોવું જોઈએ, પ્લાનિંગ, પ્રોજેક્ટ. જી. એક સ્ટ્રોંગ તમારી પાસે કોન્સેપ્ટ હોવો જોઈએ. કોઈ પણ બિઝનેસમાં પ્રોડક્ટ વેચવી મેટર નથી કરતી, તમે કોન્સેપ્ટ વેચો કે તમારી પાસે એવો કયો સ્ટ્રોંગ કોન્સેપ્ટ છે. અને ત્રીજી બાબત ધ્યાનમાં રાખવું જોઈએ માર્કેટ, કે માર્કેટની અંદર અત્યારે ટ્રેન્ડ કેનો ચાલી રહ્યો છે. હું હંમેશા એક એક્ઝામ્પલ આપતી, તમારી પાસે પૈસા છે અને તમે મનાલીમાં જઈ અને રેફ્રિજરેટરનો શોરૂમ નાખો, ઓબ્વિયસ તમારું ડેડ ઇન્વેસ્ટમેન્ટ છે, કેમ કે તમને ખબર છે કે ત્યાં -, ડિગ્રીમાં વાતાવરણ છે. તો સેમ એ રીતે કે તમારે બિઝનેસ કરવા માટે માર્કેટની અંદર કઈ નીડ છે, કયો ટ્રેન્ડ છે, કયા આધારે માર્કેટ ચાલી રહ્યું છે, એને ધ્યાનમાં રાખીને જો તમે પેપર વર્ક કરીને એક્શન લેશો તો 100% એ બિઝનેસ છે એ સફળતાની ટોચ પર પહોંચશે. આ વાત થઈ ગઈ કોર્પોરેટ, પણ આપણે લોકો એક સ્પિરિચ્યુઅલ લેવલથી પણ જોઈએ તો હંમેશા મારું પર્સનલી એવું માનવું છે કે કોઈ પણ બિઝનેસ શરૂ કરતા પહેલા એમાંથી હું કેટલા કમાઈશ, મારી રેવન્યુ કેટલી રહેશે, મને કેટલું કરોડો રૂપિયા જોઈ છે એ નહીં, પણ હું સમાજને કેટલું પ્રદાન કરી શકીશ. જો આ થોટ પ્રોસેસ સાથે સ્ટાર્ટ કરશું ને તો ઓલવેઝ કે છે ને કે ઉપરવાળો પણ તમે એને ગિવિંગ ને